તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા તમે? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. તો મિત્રો આપણે આવી ગયા છે સુઈગામ ચોકડી ઉપર. આ રસ્તો જાય છે ભાભર બાજુ, આ રસ્તો જાય છે વાવ બાજુ, અને આ રસ્તો જાય છે આપણે સુઈગામ બાજુ. તો મિત્રો આપણે હવે જવાના છીએ રણની અંદર. એક મંદિર આવેલું છે, ત્યાં આગળ જવાનું છે. તો એ મંદિર કયું છે એ તમને ત્યાં આગળ જઈને બતાવીશું. તો તમે વિડીયોને લાઈક કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. આપણે ત્યાં આગળ જઈને તમને મંદિર બતાવશું અને રણમાં આવેલું છે, તો ફોલો કરી દેજો. મળીએ ત્યાં આગળ જઈને. તો મિત્રો આપણે હવે ચોકડીએથી નીકળી ગયા છે. જો આ સાયકલ લઈને જવા રહ્યા અને રોડ જોડે હેડ્યા જવા રહ્યા જુઓ. અને મિત્રો અહીંયા એક આ સ્કૂલ આવી છે જુઓ. આ છે સ્કૂલ. અને આપણે પાછળ જુઓ ભાવેશ ભાઈ આવે છે. બંને ભાવેશ છે, એક વ્લોગર છે ને એક જુઓ. તો આપણે મંદિરે જા રહ્યા રણમાં. તો આટલે પહોંચ્યા છે. આ સ્કૂલ છે જુઓ, શિવનગર પ્રાથમિક શાળા જુઓ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે તમને અહીંયા મંદિરે જઈને મળો. અને જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એમ જે ગુજુ ટીમ છે ચેનલનું નામ. અને વિડીયોને લાઈક કરજો અને બને એટલો શેર કરી દેજો. તો મળીએ તમને મંદિરે જઈને. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે નીકળ્યા હતા રણમાં, અને રણમાં પહોંચી જાય છીએ. જુઓ આ છે રણ. અને હા મેં તમને દેખાતું હોય તો જુઓ, આ રહ્યું મંદિર છે, ગેબલ સાપીરનું મંદિર છે. તમને જણાવી દઈએ, આ મંદિર છે ગેબલ સાપીરનું મંદિર છે. અને આપણે રણમાં આવી ગયા છે. જો આટલું દૂર છે. ઝૂમિંગ કરશે ને તો ક્વોલિટી નથી આવે, એમ થોડોક સસ્તો મોબાઈલ છે એટલે. તો તમે સપોર્ટ કરજો. જો આખું રણ છે જુઓ. તો હવે આપણે અહીંયા જઈને તમને બતાવો નજીક જઈને. જો આ ચારે કોરા છે. અને આપણા અહીંયા ભાવેશભાઈ બેઠા જો, સાયકલ લઈને થાચી રહ્યા છે. અને ઢુલડીના સોએ બેઠા છે. અમે હાલતા આવ્યા તો નહીં થાય છે, અને સાયકલ લઈને આવ્યા તો થાકી ગયા જો. અને કોઈ કહેવા માગશો ભાવેશભાઈ તમે કે હવે મંદિરે નથી પહોંચવું? હે કોઈ બોલવા એવા રહ્યા નહીં. આ પડી સાયકલ જો, અમારી ફોર્ચ્યુનર છે આ. હે આપણે તો ફૂલ મોજમાં જ છીએ જો. તો હવે તમને અહીંયા જઈને બતાવીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે તમને મંદિર બતાવ્યું હતું ને, એ મંદિરે આપણે પહોંચી જશે. જુઓ આ રહ્યું મંદિર છે. અને આ મંદિર છે ગેબલ સાપીરનું મંદિર. અને અહીંયા કણ જુઓ સાયકલ મેચી છે. ભાવેશભાઈ પહેલાં આવીને બેસી ગયા છે. અને આપણે હવે પહોંચ્યા છે. અને આ છે આપણા બીજા વ્લોગર. કેવું રહ્યું આપણે? થાકી ગયા આવતા આવતો. હવે બહુ દૂર હતું જુઓ. હવે અહીંયા નહીં 10 કિલોમીટર જેવું અંતર થયું અમારે. હવે આપણે હવે દર્શન કરી લઈએ મંદિરે. આ રહ્યું મંદિર જુઓ. અને પેલે કણ ભાવેશભાઈ બેઠા છે. તો આપણે હવે દર્શન કરતા આવીએ આ મંદિરે. તો આ છે મંદિર. જો આ રહ્યું મંદિર છે. મને હરકી રીતે બતાવો બરાબર. હા છે જો. તો મિત્રો હવે આપણે થાક લાગ્યો છે, પાણી પીએ અને બીજું બધું તમને બતાવીએ. આ બાજુ અને આ બાજુ આખું રણ વિસ્તાર છે ચારે બાજુ. અહીંયા આપણી સાયકલ પડી છે. તો મિત્રો આપણે હવે મંદિર આવ્યા હતા તો તરફ બીજી લાગી હતી, તો પાણી પીધું હતું અને બાટલો બી ભરી લીધો છે જુઓ. આ રહ્યો. અને તમે આ બાજુ આવો ને, એ મંદિર છે નવું મંદિર, અને આ છે જૂનું મંદિર જુઓ. અને આ નવું મંદિર છે. અને તમે આવો ને આ બાજુ, આ સુઈગામથી લગભગ 1-2 કિલોમીટર જેટલું દૂર આવેલું છે રણ વિસ્તારમાં. ને તમને તરસ બીજી લાગે ને તો આ છે પાણીની ટાંકી. ને અહીંયા ચકલી છે જુઓ, પીવાનું પાણી અહીંયા આવે છે. તો અહીંયાથી પીવાનું. અને
આપણે ત્યાં આગળ તમને બતાવી દીધું એ નવું મંદિર છે. અને મિત્રો આ મંદિર છે ને એ જૂનું મંદિર છે ગેબલા પીરનું, તો એ પણ તમને બતાવી દઈએ ને દર્શન કરતા આવીએ ત્યાં આગળ. જો ભાવેશભાઈ દર્શન કરવા ગયા છે, તમને બતાવીએ. જય લો આ પાણી લેતા જાઓ, આપણે દર્શન કરાવતા આવીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આ જૂનું મંદિર છે મિત્રો. તો મિત્રો હમણાં તો પડવાના હતા પણ રહી ગયા. તો હવે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. અને હવે આપણે જે બેસીએ થોડાક, જમીન પણ નથી આવે એટલે નાસ્તો થોડો કરીએ. જે લાવ્યો હોય શું લાવ્યો જોઈએ, પછી જમીએ. નાસ્તો બીજો કરીએ, જમવાનું તો નથી. અને પછી તમને મળીએ. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.